ગુજરાતનું ટ્રેડિશનલ ફૂડ. તો શિયાળુ શાકભાજી અત્યારે ભરપૂર પ્રમાણમાં મળી રહ્યા છે અને ઉત્તરાયણ પહેલાં તો આપણે શું બનાવીએ છીએ, દરેકના ઘરમાં બને છે, 3 થી 4 વાર તો બની જાય, તે છે ઊંધિયું. તો આજે હું તમારી સાથે સુરતી ગ્રીન ઊંધિયુંની રેસીપી શેર કરીશ. તો એકદમ જબરદસ્ત ગ્રીન ઊંધિયું બનશે, ટેસ્ટફુલ બનશે, તેની ગેરંટી છે. તમે મારી રીતે એકવાર જરૂરથી બનાવજો. જો હું તેના માટે તમને ઇન્ગ્રેડિયન્ટ્સ બધા બતાવી દઉં. તમે લોકો એમ કહો છો ને કે વિડીયો બહુ લાંબો થઈ જાય છે, તો આજે હું બધી તૈયારી કરીને આવી છું. તો ચાલો હું તમને બતાવી દઉં. તેના માટે આપણે જોઈશે તલ, શિંગદાણા અને આવું લીલું કોપરું. તો કોપરું લેવાનું છે, જે પણ મેં સમારીને રાખ્યું છે. લીલી હળદર, અજમો, મોડા મરચાં, પછી તીખા મરચાં, લીલા લસણનો આગળનો ભાગ, લીંબુ જોઈશે, લીલું લસણ તે પણ મેં સમારીને રાખ્યું છે. હવે અહીંયા શાકભાજી આવશે. બટાકા જે કાળા ના પડે એટલે પાણીમાં રાખ્યા છે. અહીંયા મેં રતાળું લીધું છે, કેળા લીધા છે. સુરતી ઊંધિયું હોય એટલે સુરતી ગ્રીન ઊંધિયામાં આપણી સુરતી પાપડી તો હોય જ, એટલે સુરતી પાપડી સમારીને લીધી છે. વટાણા અને તુવેર દાણા લીધા છે, શક્કરિયા લીધા છે અને સૌથી મેઇન જરૂરી આપણા ડોલી રીંગણ. લીલા ધાણા પેસ્ટ બનાવવા માટે જોઈશે. ભાજી, તો ભાજી પણ મેં સમારીને રાખી છે. તો મિત્રો આજે ખુશ થઈ જાઓ. તમે કહેશો વિડીયો બહુ લાંબો થાય છે, તો આજે વિડીયો ટૂંકો હશે અને તમને જોરદાર જોવાની મજા આવે એવી રેસીપી લઈને આવી છું. ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીશું, ઊંધિયું બનાવવાની શરૂઆત કરીશું. તો મિત્રો અહીં મેં સુરતી પાપડી જે સમારીને લીધી છે તેને આપણે ગરમ પાણીમાં ઉમેરીશું. મિત્રો આ સુરતી પાપડી આ ગરમ પાણીમાં કમસે કમ આપણે બાકી બધી તૈયારી કરીશું એટલે 20 મિનિટ સુધી ગરમ પાણીમાં રહેશે. એટલે જ્યારે આપણે આને સાંતરીશું ને તેલમાં તો એ સરળતાથી સંતરાઈ જશે. તો મિત્રો ખાવાનો સોડા આપણે 1 ચપટી જેટલો આ પાપડીમાં ઉમેરવાનો છે, જેથી તેની કુકિંગ પ્રોસેસ શરૂ થઈ જાય. તો ગરમ પાણીમાં સોડા ઉમેર્યા બાદ આવી રીતે આપણે પાપડીને ઢાંકી દઈશું. તો આ પાપડી 20 થી 30 મિનિટ આવી રીતે ગરમ પાણીમાં રહેશે, ઢંકાયેલી રહેશે, જેથી આપણે એને જ્યારે સાંતરીશું તેલમાં ત્યારે સરસથી એ ચડી જશે. મિત્રો તો મિત્રો આ એકદમ ચટાકેદાર એવું ઊંધિયું બનાવવા માટે, એટલે કે ગ્રીન ઊંધિયું બનાવવા માટે આપણને જોઈશે એક ગ્રીન પેસ્ટ. તો આપણે અધકચરી પેસ્ટ વાટવાની છે. તેના માટે બધા ઇન્ગ્રેડિયન્ટ તૈયાર છે. તો ચાલો હું તમને બતાવી દઉં. તો શિંગદાણા લેવાના છે. આ અડધી વાટકી શિંગદાણા છે, તેને આપણે ઉમેરીશું. એમાં આપણે 3 ચમચી જેટલા, એટલે કે 3 મોટી ચમચી જેટલા તલ લેવાના છે. લીલા મરચાં ઉમેરીશું. તો આ મોડા મરચાં છે. આપણે 2 ટાઈપના મરચાં લેવાના છે. તો આ 3 નંગ લીલા મરચાં છે, જે મોડી પ્રકૃતિના હોય તે હોય છે, એટલે કે ઓછા તીખાસવાળા. હા. અને આ 2 નંગ તીખા લીલા મરચાં લેવાના છે. આદુ અને લીલી હળદર ઉમેરીશું. તો મિત્રો તમે જોઈ શકો છો આદુ મેં એકદમ વધારે પ્રમાણમાં લીધું છે, કેમ કે આ બધા શાકભાજી વાયડા હોય. તો આદુ એ ટેસ્ટને બેલેન્સ કરી દે, એટલે એ પ્રકૃતિને બેલેન્સ કરી દે. અને લીલા લસણનો આગળનો ભાગ ઉમેરવાનો છે. અને મેઇન ઇન્ગ્રેડિયન્ટ કહી શકાય મિત્રો આ છે કોપરું. તો જે આપણે એકદમ ફ્રેશ લીલા નારિયેળ આવે ને, એકદમ ગ્રીન આવે, જો આવા આવે ઉપરથી, પાછળનો ભાગ આવો ભીનો હોય ને, આવા નારિયેળની પસંદગી કરવાની, શ્રીફળની. અને તેનો આવો એકદમ મસ્ત મલાઈ જેવો ભાગ હોય તે ઉમેરવાનો છે. તો અડધો જે ભાગ હોય તે મેં ઉમેર્યો છે લીલા નારિયેળનો. અને હવે તેમાં આવશે સેવ ગાંઠિયા. તો તમે જોઈ શકો છો જે બજારમાં મળે ને તેનાથી અલગ પ્રકૃતિના છે. મેં આ ઘરે બનાવું છું, જાતે જ ગાંઠિયા બનાવું છું ઘરે. તો તમે ચવાણું પણ ઉમેરી શકો છો, બજારની સેવ કે ગાંઠિયા ઉમેરી શકો, પણ હું આ ઘરે બનાવેલી સેવ ઉમેરી રહી છું. તેમાં આપણે લીલા લસણનો આગળનો ભાગ પણ ઉમેરવાનો છે. તો મિત્રો આ ઊંધિયું 6 થી 7 વ્યક્તિ ખાઈ શકે ને એટલા પ્રમાણમાં બની રહ્યું છે. એટલે કે બધું જ મસાલો સાથે. તો તમે તમારા પ્રમાણે મસાલો આગળ પાછળ કરી શકો છો. હવે તેમાં આવશે સ્વાદ મુજબ મીઠું.
તો મિત્રો હવે આપણે આ પેસ્ટને એટલે કે આ બધા જ મસાલાને દરદરું પીસવાનું છે, એટલે કે પલ્સ મોડમાં. એકવાર મિક્સર ચાલુ કરવાનું, બંધ કરવાનું, ચાલુ કરવાનું, બંધ કરવાનું. એવી રીતે તમે પીસશો ને તો અધકચરી પેસ્ટ કરવાની છે. પેલી જે એકદમ લીસી પેસ્ટ નથી કરવાની, અધકચરું આપણે પીસવાનું છે. તો ચાલો હવે આપણે પીસી લઈશું. મિત્રો પીસતા પહેલા તમને કહી દઈએ કે આમાં આપણે પાણીનો ભાગ ઉમેરવાનો બિલકુલ પણ નથી. પાણી વગર જ આને આપણે પીસી લેવાનું છે. તો મિત્રો આપણી પેસ્ટ તૈયાર છે. અને તમે એમ ના સમજતા કે આપણે મિક્સરમાં પીસવાનું છે ને તરત પીસાઈ જાય ને, પણ આ નહીં પીસાય, કેમ કે પાણીનો એક ટીપું પણ નથી ઉમેરવાનું અને આ પેસ્ટ તૈયાર કરવાની છે. આ અધકચરી પેસ્ટ એમને તૈયાર નથી થતી. આને શું કરવાનું, મિક્સર ગ્રાઇન્ડરમાં નાખ્યા બાદ પલ્સ મોડ ચાલુ બંધ તો કરવાનું, પણ પાછું ચમચીથી વારે ઘડીએ ઉપર નીચે કરવાનું, કેમ કે નીચેનું પીસાશે ઉપરનું એવાનું એવું જ રહેશે, આવું નહીં થાય. તો વારે ઘડીએ ઢાંકણ ખોલીને બંધ કરીને ઢાંકણ ખોલીને આમ ઉપર નીચે કરતા જવાનું, નીચેનું ઉપર ઉપરનું નીચે, અને પછી આમ કરતાં ચાલુ બંધ કરીને ટોટલ 3 થી 4 મિનિટ થશે. હા, 4.5 મિનિટ આ પીસતી વખતે. તો આ જ મેઇન વસ્તુ છે, આ જ મેઇન પેસ્ટ છે આપણા ગ્રીન ઊંધિયાની. તો આને પરફેક્ટલી તમે બનાવજો. ચલો હવે આપણે એક વાસણમાં કાઢી લઈશું. મિત્રો અમે શક્ય હોય તેટલો પ્રયત્ન કરીએ જ છે કે રેસીપી જલ્દી બને અને વિડીયો લાંબો ના થાય. પણ શું થાય છે કે આ બધી જ વસ્તુ અમે ટોટલી બતાવીએ ને એટલા માટે થોડી રેસીપી લાંબી થાય છે. તો બસ જો આ પેસ્ટની અંદર આપણે ઉમેરીશું ખાંડ. તો આ 2 ચમચી ખાંડ છે. એક ટીસ્પૂન જેટલી તેમાં આપણે હળદર ઉમેરીશું, 1 ટેબલસ્પૂન ગરમ મસાલો, 1 ટેબલસ્પૂન તીખું મરચું અને 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર. હવે આપણે તેલ ઉમેરીશું. તો આ તેલ છે 2 મોટી ચમચી ભરીને, એટલે કે 2 પરી કહેવાય ને, 2 પાવડા. મિત્રો આપણે ઊંધિયું હંમેશા સિંગ તેલમાં જ બનાવવાનું, જેથી એનો સ્વાદ જબરદસ્ત આવે, ચટાકેદાર. અને મેં અહીંયા 2 લીંબુનો રસ લીધો છે મિત્રો, કેમ કે મારા નાના લીંબુ હતા. જો તમારી પાસે મોટું લીંબુ હોય ને તો 1 મોટા લીંબુનો રસ ઉમેરવાનો છે. અને લીંબુ ઉમેરતા જ ડૉક્ટર સાહેબના મોઢામાંથી એક અવાજ, એક શબ્દ સાંભળવા મળશે. હા, ખુશ્બુ આવવા લાગી જોરદાર, મટક ખુશ્બુ. હવે મિક્સ કરી લઈશું બધું. આજનું તો ઊંધિયું બહુ સરસ બનવાનું છે. હા, તો મિત્રો આપણી પેસ્ટ તૈયાર છે. જુઓ, સરસ મિક્સ કરી લીધી છે મેં. હવે આપણે આ પેસ્ટને ડોલી રીંગણમાં ભરી લઈશું. તો ડોલી રીંગણ આવા એકદમ ફ્રેશ લેવાના. તમે ડાળખી જોઈ શકો છો ઉપરથી છેક નીચે સુધીની. જુઓ, આવા ફ્રેશ લેવાના અને આવી આ કિનારીનો ભાગ આવે તે કાઢી લેવાનો અને આગળનો ભાગ થોડો કાઢી લેવાનો, પકડતા ફાવે કટ કરી દેવાનો. પછી કટ લગાવવાની આમ એકદમ ફ્રેશ, અને જોઈ લેવાનું કે અંદર કીડા કે એવું કંઈક છે કે નહીં. સારું છે ને, બસ ચેક કરી લેવાનું. પછી આપણે મસાલો ભરવાનો છે. અને ભરેલા રીંગણ કઈ રીતે બનાવવા તેની રેસીપી તમારી સાથે શૂટ કરી છે, તેમાં તમને બતાવ્યું છે મિત્રો કે રીંગણ કઈ રીતે ભરવા જેથી મસાલો બહાર નીકળે નહીં. તો જુઓ, આવી રીતે દબાવવાનું. અને રેસીપી ના જોઈએ તો એ મારી ચેનલમાં રેસીપી અપલોડ કરી છે, જોઈ આવજો કે રીંગણ કઈ રીતે ભરવા, ભરેલા રીંગણ કઈ રીતે બનાવવા. તો આમ જ્યારે ભર્યા બાદ છે ને આમ ઉપરથી દબાવી દેવાનું. ઉપરથી દબાવીએ એટલે બધી જગ્યાએ મસાલો જો સમપ્રમાણ થઈ જાય. દેખાય છે પતિદેવજી? બરાબર દેખાય છે? યસ ડાર્લિંગ, જોરદાર. બધાને દેખાય ને? જુઓ, બસ આવી રીતે આપણે બધા રીંગણ ભરી લઈશું. તો મિત્રો આપણે બધા રીંગણને સરસ રીતે ભરી લીધા છે. તો ચાલો હવે આપણે બધા શાકભાજીને તળવા માટે ચૂલો સળગાવી લઈશું. તો મિત્રો સૌથી પહેલા આપણે ચૂલો સળગાવી લઈશું.
કઢાઈ મૂકી દઈશું. અને એક મિત્રએ સલાહ આપી છે આવી રીતે થોડા બહારથી રાખવાના, પછી બધી પાછળ જાય ને તો દાજી જવાય. હવે તેમાં આપણે તેલ ઉમેરી દઈશું. તો મિત્રો તેલ સરસ ગરમ થાય ત્યાં સુધી આપણે મુઠિયા બનાવી લઈશું, જે ઊંધિયાનો રાજા કહેવાય. એના વગર ઊંધિયું અધૂરું કહેવાય. ચાલો, તો આ મુઠિયામાં 3 સમાન સરખો રાખવાનું છે માપ. જુઓ પતિદેવજી બતાવો, જેટલું બેસન તેટલો જ બાજરીનો લોટ અને તેટલું જ આપણે ઘઉંનો લોટ. આ રોટલી આપણે બનાવીએ ને તે જ લોટ છે ઘઉંનો. તો આ 3 લોટ આપણે સરખા પ્રમાણમાં લેવાના. તો 1 વાટકી ઘઉંનો લોટ, 1 વાટકી બાજરીનો લોટ અને 1 વાટકી બેસન, 2 ચમચી ભરીને તલ, સ્વાદ મુજબ મીઠું, ધાણા જીરું પાવડર 1 ચમચી, 1 ચમચી તીખું મરચું, ગરમ મસાલો ઓછો આવશે એટલે અડધી ચમચી ગરમ મસાલો અને હળદર. તો 1 ટીસ્પૂન જેટલી હળદર આવશે એટલે ભાજી ઉમેરીશું. તો મિત્રો તમને ફરીથી યાદ અપાવી દઉં કે ભાજીના પોષક તત્વો નાશ પામે જો તમે ભાજી સમાર્યા બાદ ધુઓ તો. એટલે પહેલાં ટુકડા કરીને સુધારી લેવાની અને પછી ધોઈ લેવાની અને પછી સમારવાની અને આવી રીતે નીતરતી કરી દેવાની એટલે પાણી એકદમ કોરું થઈ જાય. હવે આપણે ઉમેરી દઈએ. તો મિત્રો આ જે પેસ્ટ આપણે બનાવી છે ને તેમાંથી 1 ચમચી પેસ્ટ લેવાની છે અને મુઠિયામાં ઉમેરવાની છે. તો મુઠિયાનો ટેસ્ટ જબરદસ્ત જોરદાર ચટાકેદાર આવશે, કેમ કે તમને ખબર છે આમાં કેટલી જાતના મસાલા ને બધું ઉમેર્યું છે. તો હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું. તો મિત્રો આપણે વધારે નહીં, ભાજીનું પાણી તો છૂટતું જ હોય છે એટલે વધારે નહીં, પણ આમ થોડું પાણી લેવાનું અને છાંટતા જવાનું અને મુઠિયાનો એક કઠણ જેવો લોટ બાંધીને તૈયાર કરવાનો. કઠણથી થોડો નરમ મીડિયમ રાખવાનો છે, એકદમ કઠણ પણ નહીં અને એકદમ નરમ પણ આ લોટ ના હોવો જોઈએ, કેમ કે ભાજીનું પાણી છૂટતું જ રહે, મીઠું અંદર એડ થાય એટલે ભાજીમાં. જો આપણો બસ ઓલમોસ્ટ આપણો લોટ સરસ મુઠિયાનો તૈયાર થઈ ગયો છે અને એક બાજુ તેલ પણ સરસ ગરમ થઈ રહ્યું છે. તો મિત્રો આ બધી તૈયારી આવી રીતે એક પછી એક જ કરવાની, તો તમને પણ છે ને સરળતા રહેશે કે પહેલાં બધા શાકભાજી કરી લેવાના, ચટણી કરી લેવાની, રવૈયા ભરી લેવાના, પછી તેલ ગરમ કરવા મૂકીએ ત્યારે મુઠિયાનો લોટ બાંધી લેવાનો, જેથી ભાજીનું પાણી પણ પહેલેથી શું થાય, પહેલેથી મુઠિયાનો લોટ બાંધી લેશો ને તો ભાજીમાંથી પાણી બધું નીકળશે, વયું જશે અને લોટ તમારો ઢીલો થતો જશે. તો તમારે માપ પણ પછી સરખું નહીં રહે લોટનું 3-3નું. જુઓ મેં થોડું પાણી ઉમેરતા છે ને લોટ બાંધ્યો છે. હવે આપણે તેના મુઠિયા તૈયાર કરી લઈશું. તો મિત્રો મુઠિયા બધા અલગ અલગ પ્રકારથી બનાવતા હોય છે. અમુક લોકો મુઠિયાની ગોટી બનાવતા હોય કે અમુક લોકો મુઠિયા અલગ રીતે બનાવતા હોય. તો આ લોટને વધારે મસળવાનો નહીં. આ એક ટ્રીક તમારી સાથે શેર કરું, ટિપ્સ શેર કરું કે જ્યારે તમે લોકો મુઠિયાના લોટને આમાં મસળી બનાવો ને તો પછી છે ને એમાં એર રહેતી નથી અને જાડી પડતી નથી. તમે જોયું કે મેં સોડાનો ઉપયોગ નથી કર્યો. કેવું પતિદેવજી, બરાબર ને? યસ ડાર્લિંગ. સોડાનો ઉપયોગ બિલકુલ નથી કર્યો ને તે છતાંય આ મુઠિયા છે ને તમારા અંદરથી જાળીદાર બનશે, કેમ કે આમ ઘસીને લોટ નથી બાંધ્યો. આવી રીતે તૈયાર કરી લેવાનું. જુઓ, અને કિનારી થોડી આવી રહે ને તો જ રહેવા દેવાની. જો એનાથી જ તેલ અંદર જશે અને પછી અંદરથી પણ આપણા મુઠિયા પાકશે અને જાળીદાર બનશે. આવી રીતે બધા શું કરે, દબાવીને મુઠિયા તૈયાર કરે, એવું નહીં કરવાનું. બસ થોડો હળવો હાથ કરવાનો અને આવી રીતે મુઠિયું તૈયાર કરવાનું. જો, અને તમને જો આવી ગોટી બનાવી ગમતી હોય તો તમે ગોટી પણ બનાવી શકો મુઠિયાની શાકમાં મૂકવા માટે, પણ આવી કિનારી રાખવાની. જો આવી કિનારી થોડી ખુલ્લી રહેવા દેવાની. આમ મિક્સ કરો ને પછી આવી કિનારી જે હોય ને તે રહેવા દેવાની, નહીં ફાટે. હું તમને ગેરંટી આપું, તમે મારી રીતે લોટ બાંધશો તો તમારી આ જે ગોટી કે મુઠિયા હોય ને તે આવી રીતે કિનારી રહેશે ને ખુલ્લી તો પણ ફાટે નહીં. તો ચાલો હવે આવી રીતે હું બધા મુઠિયા બનાવી લઉં. તો મિત્રો મમ્મી આવી ગયા છે હવે મારી જગ્યા પર. મમ્મી તળશે પહેલાં મુઠિયા. તો મમ્મીની આ ટ્રીક યાદ રાખવા જેવી છે હા મિત્રો. એક એક કરીને આપણે મુઠ્ઠિયું તેલમાં ઉમેરીએ ને તો હાથમાં દજાઈ જવાની
આપણને તકલીફ થઈ શકે, કાં તો પછી એવું પણ થાય કે વાર લાગે આપણને કેક ઉમેરીએ તો જો આવી રીતે એક સામટા ઉમેરવાના. તો મમ્મી પાસેથી આ શીખવા જેવું છે, હા, શીખી લેજો. અને જો મિત્રો, ઉમેર્યા બાદ તરત અડવાનું નહીં. કેવું મમ્મી? હે ને? અડે તો શું થાય? ફાટી જાય. હા, હા, તેલ ખરાબ થઈ જાય, ફાટી જાય. એટલે મૂઠિયા ઉમેર્યા બાદ 1 મિનિટ સુધી મૂઠિયાને અડવાનું નહીં. આ જે પરપોટા દેખાય છે ને તે થોડા ઓછા થશે, પછી હલાવવાનું. હવે હલાવવાનું નહીં મમ્મી? બસ. તે પણ થોડું હળવે હળવે હલાવવાનું, કેમ કે મૂઠિયા નરમ હોય, ફાટી જાય તેલમાં ઉમેરતા તરત જ. જુઓ, બસ હવે સેટ થયા. હવે આપણે વાંધો નહીં. તો આ મૂઠિયાને દળાતા ટોટલ 3 થી 4 મિનિટ થશે નહીં મમ્મી? 4 મિનિટ થશે ને? હા. મમ્મીની સ્માઈલ જુઓ. થોડા લાલ થઈ જશે હવે. અને મૂઠિયા ઉમેરો ત્યારે તેલ ગરમ હોવું જોઈએ, પણ મમ્મી ચેક કર્યું તે બતાવવાનું ભૂલી ગઈ હતી હું. જો પછી મીડિયમ કરવાની છે, મીડિયમ ફ્લેમ છે, જોઈ શકો છો મિત્રો, મીડિયમ ફ્લેમ રાખી છે. અને પછી મીડિયમ ફ્લેમ પર તળવાના નહીં મમ્મી? તો શું થાય, ઉપરથી તળાઈ જાય અને અંદરથી કાચા રહે. એટલે કાચા ના રહે એટલે પહેલાં સરસ આપણે તપાવી લેવાનું તેલ, અને પછી ઉમેરવાના. 1 મિનિટ સુધી નહીં અડવાનું, અને પછી ફેરવવાનું 1 મિનિટ પછી, પણ મીડિયમ ફ્લેમ પર. જો પરપોટા હવે થોડા ઓછા થવા આવ્યા છે. હજી 1 મિનિટ લાગશે. થોડા. હા, 1 મિનિટ લાગશે હજી નહીં મમ્મી? પવન છે ને એટલે. તો મિત્રો, ચૂલા પર જમવાનું બનાવવું એટલું તો સરળ નથી નહીં મમ્મી? પવનના લીધે આમ તેમ થઈ જાય, ધુમાડો પણ થોડો લાગે. સારું ખાવું હોય તો ચૂલાનું બનાવવું પડે. હા, સારું ખાવું હોય તો ચૂલા પર બનાવવું પડે, અને થોડો ધુમાડો વેઠવો પડે. ગેસનું ખાઈને આપણે થાકી જઈએ ને ગેસનું તો. ગેસ પર સરસ શરીર બી સારું રહે, ખાવાનું બી સરસ બને, સ્વાદિષ્ટ બને. થઈ ગયા મમ્મી? 4 મિનિટ થઈ ગઈ. 4 થી 4.5 મિનિટ થઈ જાય આ મૂઠિયાને તળાતા. જો કેવા જોરદાર બન્યા છે ને. બાકી અવાજ સાંભળ્યો મિત્રો? એકદમ મસ્ત કુરકુરા થાય, એકદમ મસ્ત ક્રન્ચી કુરકુરા બને ઉપરથી અને અંદરથી મસ્ત જાળીદાર છે ને. બાકી જોરદાર. તો મૂઠિયા તૈયાર છે. તો હવે આપણે શું તળવાનું મમ્મી? બટાકા. તેલની અંદર જાય છે બટાકા. મમ્મી, મૂઠિયાની સુગંધ જબરદસ્ત આવે છે. ટેસ્ટ કરી લેવું પડશે અત્યારે. તો મિત્રો, આપણા બટાકા સરસ તળાઈ ચૂક્યા છે, ગોલ્ડન મસ્ત થઈ ગયા છે. તમે કાઢી લઈશું. અને હું મૂઠિયું ખાતી થઈ ગઈ છું. હા મમ્મી, આમાં કરી. કેળા અને રતાળાને તળતી વખતે સમય સરખો જ લાગતો હોય છે. તો હવે મમ્મી કેળા અને રતાળાને એક સાથે તળી દેશે. તો મિત્રો, રતાળું અને કેળા સરસ તળાઈ ગયા છે. જુઓ,
ગોલ્ડન થઈ ગયા છે. તો હવે કાઢી લઈશું. સકરિયા છે. હા, તો હવે આપણે શક્કરિયાને તળી લઈશું. હજુ વાર છે. તો મિત્રો આપણે શક્કરિયા સરસ તળાઈ ગયા છે, તો આપણે કાઢી લઈશું. તો ફાઇનલી મિત્રો આપણે ઊંધિયું વઘારી લઈશું. મમ્મીએ 2 વાટકી તેલ ઉમેર્યું છે અને હવે મમ્મી આટલું તેલ થઈ જશે કે વધારે પડશે? 2 વાટકી જેટલું. નાખ. આ થશે 100 ગ્રામ જેટલું તેલ છે. હજુ નાખો થોડું. હા, ઓકે, તો ઉમેરી દો તમને યોગ્ય લાગેલું. બસ. તો મિત્રો સુરતી ઊંધિયામાં તેલ વધારે પ્રમાણ પડતું હોય છે, આગળ પડતું જ હોય છે. તો જુઓ પવનમાં ચૂલો આમતેમ થાય છે. તો સુરતી ઊંધિયું વધારે તેલમાં બને છે. તમને જો ઓછું તેલ પસંદ હોય તો તમે ઓછું તેલ ઉમેરી શકો છો. મમ્મી અહીંયા 1.5 વાટકી જેટલું ઉમેર્યું છે. અને હવે થોડું ગરમ થઈ આ તેલ થોડું ગરમ થવા દેવાનું અને પછી તેમાં આપણે રીંગણ ઉમેરીશું. તો મિત્રો તેલ ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે રીંગણ ઉમેરીશું. મમ્મી પેલો ચમચો લેવો પડશે નહીં? અને આ રીંગણને આપણે ખાલી 50% કૂક કરવાના છે, એટલે કે તળવાના છે. તો મિત્રો શેલો ફ્રાય તમે કરી શકો છો આ રીંગણને. પણ જો વઘારમાં આવી રીતે રીંગણને તમે શેલો ફ્રાય કરીને કાઢી લો અને પછી તેમાં વઘાર કરી દો તો પણ ચાલે, સરળતા રહે, અલગ વાસણ પણ ના બગડે. કેવું મમ્મી? ફેરવી લો. હવે ઉપર નીચે કરી લો મમ્મી. હવે તો મિત્રો રીંગણ 50% જેટલા કૂક થઈ ગયા છે. જુઓ 50% કૂક થઈ ગયા છે, એટલે કે મસ્ત તળાઈ ગયા છે. મસાલો જુઓ અંદર છે ને યથાવત. તો મસાલો ભરવાની ટ્રિક્સ તમે આપી છે, મેં ટિપ્સ આપી છે, તે જરૂરથી ફોલો કરજો. હવે મમ્મી મસાલો થોડો છે તે પણ કાઢી લો, તળાયેલો છે એટલે, કેમ કે પછી એ વધારે તળાઈ જશે ને. તો મિત્રો હવે આપણે વઘાર કરી લઈશું. તો તેમાં આવશે અજમો અને આપણે જે ગ્રીન ચટણી વધી હતી ને બનાવતી વખતે, તે ગ્રીન ચટણી બધી જ ઉમેરી દેવાની છે. તો મિત્રો અજમો અવશ્ય ઉમેરવો. અજમાનો વઘારથી આ ગ્રીન ઊંધિયાનો જે સ્વાદ છે ને તે જબરદસ્ત વધી જશે અને બધા શાકભાજી વાયડા પણ નહીં પડે. તો મિત્રો હવે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરવાની છે. એટલે જુઓ લાકડા એકદમ ઓછા કર્યા છે, એકદમ ઓછા. કેમ? કેમ કે આપણે હવે આ ઊંધિયાને એકદમ સ્લો ફ્લેમ પર ચડાવવાનું છે. તો જુઓ લારા એકદમ વ્યવસ્થિત પડેલા છે. તમે શું કહો ખબર નહીં, કોલસા છે. અને આને હું બહાર કાઢી લઈશ. જુઓ બહાર કાઢી લીધા છે. અને આ પેસ્ટ આપણે અડધી કૂક કરવાની, અડધી રહેવા દેવાની છે, કેમ કે જ્યારે આપણે બધા શાકભાજીને પણ સાતરીશું ને તો થશે. હવે મમ્મી તેમાં આપણે તુવેર, વટાણા અને જે વાલપાપડી છે ને તે બધી ઉમેરી દઈશું, જેથી શાકભાજી બધા આ ચટણીમાં સરસ કૂક થઈ જાય. ઉપર નીચે આખું બધું મિક્સ કરી દઉં મેં નીચેથી. લાકડાનો ચમચો લઈ આવું. કેટલું સરસ થઈ ગયું છે. મસ્ત સુગંધ આવે છે ને મમ્મી, દેખાવમાં કેટલું સરસ લાગે છે મિત્રો. જુઓ હવે આપણે ઢાંકી દઈશું 2 થી 3 મિનિટ માટે. હવે આપણે ઢાંકી લઈશું 3 થી 4 મિનિટ સુધી. આપણે એકદમ સ્લો ફ્લેમ. જુઓ લાકડા બધા કાઢી નાખવામાં આવે છે ને લારા છે. તો આવી રીતે આપણે
ચડવીશું તુવેર દાણા વાલ પાપડી અને વટાણાને. 4 મિનિટ થઈ ગઈ છે અને હવે મમ્મી ઢાંકણ ખોલી દો. હા તેલ બધું ઉપર આવી ગયું છે. તો હવે આપણે બધું સારી રીતે મિક્સ કરીશું. એકદમ જોરદાર દેખાઈ રહ્યું છે આપણું ઊંધિયું. હવે આપણે સુરતી ઊંધિયું છે ને લેયર બાય લેયર બનતું હોય છે મિત્રો. તો હું તમને કઈ રીતે બનાવવાનું છે ને તે બતાવું. તો જો મમ્મી પહેલાં છે ને આ રતાળું છે ને રતાળું અને શક્કરિયા છે તેને આની ઉપર ગોઠવી દેવાની. જો આમ મારી બાજુથી મને ફાવશે, તમારી બાજુ છે ને ચૂલો દાબશે તમને. આમ રતાળું લેવાનું અને આમ એક આમ આમ કરીને ગોઠવવાનું. હા બસ આવી રીતે. હવે શક્કરિયા ગોઠવી દો. હવે કેળા મૂકવાના. હવે લેયર આવશે કેળાનું. હવે બટાકા. કેમ કે રીંગણને આપણે 50% સુધી કૂક કર્યા જ છે તો હળવે હળવે સાઈડમાં દૂર મૂકી દો. મિત્રો હવે લાસ્ટ લેયર આવશે આપણા મુઠિયાનું. ઊંધિયાનો રાજા કહેવાય મુઠિયા. મુઠિયા વગર ઊંધિયું અધૂરું કહેવાય. મમ્મી કેટલું કલરફુલ દેખાય છે. અને મિત્રો અમારા ઘરે મુઠિયા હંમેશા વધારે જ બને કેમ કે બધાને ચા સાથે પણ જોઈએ. તો મિત્રો રીંગણ તળાતા જે થોડો મસાલો હતો ને તે પણ મમ્મીએ ઉમેરી દીધો છે ઉપર. હવે આપણે આમ છે ને મમ્મી આખી કિનારી ખરી ને આખી કિનારીએ પાણી આ 1 વાટકી ઉમેરવાનું છે. જુઓ આ 1 વાટકી પાણી કિનારી ઉમેરવાનું. હા વચ્ચે નહીં હા મિત્રો, આવી રીતે કિનારી ઉમેરવાનું છે. બસ. હવે આપણે આ ઊંધિયાને ઢાંકી દઈશું 15 થી 20 મિનિટ માટે. અને જોઈ શકો છો એકદમ ઓછી ફ્લેમ પર આપણું ઊંધિયું 15 થી 20 મિનિટ સુધી એકદમ જોરદાર પાકશે. તો મળીએ હવે 15 થી 20 મિનિટ પછી. ફાઇનલી 20 મિનિટ થઈ ચૂકી છે અને મમ્મી હવે ખોલીને બતાવશે ઊંધિયું. વરાળ તો જુઓ અને ખુશ્બુ. આહા કેવું મમ્મી જાન વાગી જોરદાર. જો તો મિત્રો જો આવું લેયર્સ બાય લેયર્સ જ હોય સુરતી ઊંધિયું. જોઈ શકો છો તમે. હવે મસ્ત મિક્સ કરવાનું હોય. બસ જો આવી રીતે. તો હવે તમને સમજ પડી ને મિત્રો કે આપણે રીંગણને કેમ 50% કૂક કર્યા હતા. વાહ મમ્મી. તો મિત્રો ફરીથી ઢાંકી દીધું હતું મમ્મીએ 5 થી 7 મિનિટ માટે. તો જુઓ ઊંધિયું એકદમ સરસ ગળી ગયું છે અને હવે એક વઘાર તૈયાર થઈ રહ્યો છે. તો શીંગતેલ લેવાનું છે 2 ચમચી. તેમાં તલ ઉમેરવાના. અહીંયા રાખો એટલે કેવું તેલ બધું છાંટા ઉડે. અને તલ સરસ આવા કકડી જવા જોઈએ જુઓ. અને તેમાં પછી ધાણા ઉમેરવાના છે.
અને આ વઘાર રેડવાનો છે આપણે ઊંધિયા પર. તમારી બાજુ જગ્યા છે બસ થઈ ગયું. તો મિત્રો એકદમ ચટાકેદાર એવું ઊંધિયું દેખાઈ રહ્યું છે કે નહીં આ વઘાર પછી? તમે કહેશો કે ઊંધિયામાં તેલ વધારે છે, પણ સુરતી ઊંધિયું તે વધારે તેલમાં જ બનતું હોય છે. તો રોજ રોજ તો આપણે તેલ આપણે માપનું વાપરી શકીએ છીએ, પણ ક્યારેક ક્યારેક આવું આપણે ચીટ ડેની જેમ ખાઈ લેવું સારું. કેવું મમ્મી? તો દેખો, જોઈ શકો છો મિત્રો કેટલું સરસ મજાનું ઊંધિયું બનીને તૈયાર છે. જુઓ, મોંમાં પાણી આવી જાય ને એવી સુગંધ પણ જબરદસ્ત આવે છે મિત્રો. તો મમ્મી ખાલી એક આમ ચમચાથી લઈને બતાવો, આમ કરીને નીચેથી, કે જુઓ કેવું તૈયાર થયું છે. હા હા હા, વટાણાનો કલર પણ યથાવત છે. પાપડી, વાહ વાહ. તો મિત્રો તમે એમ કહેશો કે ઊંધિયું આખું તૈયાર થઈ ગયું, પણ ઊંધિયું મસાલો તો ઉમેર્યો જ નથી. તો બધાને એમ થાય છે, તમારે પણ એમ થતું હશે કે જ્યારે તમે ઊંધિયુંને જ્યારે જમો ત્યારે ઊંધિયાનો જે મસાલો હોય ને તેનો ટેસ્ટ બિલકુલ આવતો જ નથી, કેમ કે બધા શાકભાજી સાથે મિક્સ થઈ જાય છે, બધા શાકભાજી સોક કરી લે છે. તો ગ્રેવીમાં એટલે કે તેલમાં એ ભાગ રહેતો નથી. તો શું કરવાનું હોય છે, જ્યારે તમે આ વઘાર રેડો તલનો અને ધાણાનો, ત્યારબાદ ઊંધિયું મસાલો આવી રીતે સ્પ્રિંકલ કરવામાં આવે, આવી રીતે. તો ઊંધિયું મસાલાનો તમને જો આ રેસીપી જોઈતી હોય તો તમે મને કોમેન્ટમાં કહેજો, હું તમને ચોક્કસથી બતાવી દઈશ કે ઊંધિયું મસાલો કઈ રીતે બને છે. જબરદસ્ત ટેસ્ટફુલ બને છે અને એકદમ ઇઝી ટ્રીકથી બને છે. અને આ ઊંધિયું મસાલો નાખ્યા બાદ તમારે જો એકદમ ધીમી ફ્લેમ, જુઓ એકદમ લહેરા છે, ધીમી ફ્લેમ છે, તમારે ઢાંકી દેવાનું છે. તો મિત્રો ડાર્લિંગ વાઈફે જોરદાર સુરતી ઊંધિયું બનાવી દીધું છે. હાય 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 હાય, શું એનો દેખાવ છે? મેં એકલીએ નથી બનાવ્યો, મમ્મીએ પણ મદદ કરી છે. અચ્છા, તો સાથે મમ્મીએ પણ મદદ કરી છે. તો આજે સાસુ હવે બનાવી છે ગ્રીન, સુરતી ગ્રીન ઊંધિયું. તો આજે ઓ પોતાના હાથે સાસુજીને જમાડશે. જો હાય 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 હાય, વાવ. છે કે નહીં બરાબર? અરે લુક જ કેવો જોરદાર દેખાય છે યાર. ગ્રીન. વાવ, બહુ સરસ બનાવ્યું છે યાર. હા, ખુશ્બુ આવવા લાગી. જો હા 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 હા, વાવ. આનું કલર, ટેક્સચર, કન્સિસ્ટન્સી, હા 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 હા, બધું જ જોરદાર છે. સાથે આ સેવ જો મિત્રો, આ હા 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 હા. અને અમારો અંશ સ્કૂલ થી આવી ગયો છે. અને અંશ પણ સ્કૂલ થી આવીને મમ્મા જોડે જોડાઈ ગયો છે. દાદી માને જમાડવા કે પોતે જમવા? પોતે જમવા. અને જો આવી રીતે છે ને મિત્રો, નાયલોન સેવ આવે, પેલી જે 0 નંબર વાળી આવે, નાયલોન સેવ આવી, તો તેને આપણે આમ ઉપર ગાર્નિશ કરીશું અને ધાણાથી ગાર્નિશ કરીશું અને પૂરી મૂકીશું પ્લેટમાં. અરે વાહ. મમ્મી હવે ટેસ્ટ કરીને બતાવો કેવું મમ્મી, આજે તો મજા પડી જવાની તને. આજે તો મજા જ પડવાની છે. હા હા, હાથનું ખાવાની. ઓના હાથનું ખાવાનું મજા પડી જાય. બનાવી છે પણ મમ્મીએ વઘાર કર્યો. મમ્મી કેટલા નંબર આપવાની 10 માંથી? 20. 10 માંથી 20 નંબર આપવાની. અરે વાહ. થેન્ક યુ મમ્મી, થેન્ક યુ. પણ મિત્રો તમને ખબર છે ને, મમ્મીએ બધું બનાવ્યું, મમ્મીએ કર્યું છે. બહુ મસ્ત. હા હા, મમ્મીએ ખુદ બનાવ્યું છે ને, મસ્ત કરી રહ્યા, કેમ કે મમ્મીના હાથનું તો જોરદાર જ હોય. माँ के हाथ का खाना होता है ને મમ્મી ખાઓ ને હવે ધમીને ખવડાવી દઉં. અરે વાહ વાહ, હું વાત છે. હા હા હા, મિત્રો જે આપણે જે ચટણી ઉપરથી વઘાર અને ઉપર જે મસાલો ઉમેર્યો ને, તેના કારણે જબરદસ્ત ટેસ્ટ લાગે છે. હવે તો ઉપર જ વઘાર નાખવાનો અને ઉપર મસાલો નાખવાનો.
જેથી બધા જ શાકભાજીમાં આપણને સ્વાદ લાગે. જબરદસ્ત બન્યું છે હા મમ્મી. તને ખવડાવી દઉં. તમારા હાથનો સ્વાદ તો કેવો મળે. લે લે છોટુ દાદી માં કે હાથ સે ખા લે. હાલે સ્કૂલથી બસ ભૂખ આવ્યા છે લે લે લા સ્કૂલેથી ભૂખે આવ્યો છે લા. ગરમ ગરમ. તો મિત્રો તમને અમારી સાસુ વહુનું બનાવેલું મસ્ત મજાનું ગ્રીન ઊંધિયું તેની રેસીપી પસંદ આવી હોય ચેનલને એક લાઈક જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં કહેજો તમને અમારી ઊંધિયાની રેસીપી કેવી લાગી તે અને તમે બનાવો ને તો સેમ ટુ સેમ આવી રીતે બનાવજો. જબરદસ્ત ટેસ્ટમાં બનતું હોય છે. એક ટિપ્સ ફોલો કરીને બનાવજો અને કોમેન્ટમાં કહેજો પછી તમારું ઊંધિયું કેવી રીતે બન્યું છે આવી રીતે બનાવો ત્યારે. તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ અમને કહેજો જેથી અમને ખબર પડે અમારો વિડીયો ક્યાં બની રહ્યો છે. તો મિત્રો ફરીથી મળીશું એક મસ્ત મજાની આવી જ ટેસ્ટી એવી રેસીપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. મમ્મી શું કહેવાનું? વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો. લવ યુ ઓલ.